નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પર નિર્માણ પામેલા બ્રિજનું લોકાર્પણ ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। ગરુડેશ્વર પાસે નર્મદા નદી પર ₹44.52 કરોડના ખર્ચે બનો બ્રિજ બનાવવામાં આવ્યો છે। કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ વધેલી અવરજવરના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તે માટે સરકાર દ્વારા ગરુડેશ્વર ખાતે નર્મદા નદી બ્રિજનું નિર્માણ કર્યું છે। આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડીએ શાહ, વડોદરાના અધિક્ષક ઇજનેર પીસી પટેલ, કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ દોડિયા, કાર્યપાલક ઇજનેર આઈબી પટેલ સહિતના અધિકારીઓ તેમજ શ્રવણભાઈ તડવી, નીરવભાઈ રાવ, જયંતિભાઈ તડવી, વલ્લભભાઈ જોશી વગેરે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે નેશનલ હાઈવે રાજપીપળાથી દેવલિયાના નર્મદા નદી પર 44 કરોડ 50 લાખના ખર્ચે જે બ્રિજ બન્યો છે એ બ્રિજનું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, માર્ગ મકાન મંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ લોકાર્પણ કર્યું। આ બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલો બ્રિજ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા લોકોને ખૂબ સારો આનો લાભ મળવાનો છે। બ્રિજ ખૂબ સુંદર, બધાનું આકર્ષણનું કેન્દ્ર બને એવો આ બ્રિજ બન્યો છે। મા નર્મદા નદી પરનો બ્રિજ છે એટલે ખૂબ સુંદરનો સૌમ્ય લાગે છે। આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને નર્મદા જિલ્લામાં ઘણા બધા રોડ, રસ્તા કે જરૂરી બિલ્ડિંગ પણ, કચેરીઓ પણ ખૂબ સુંદર રીતના બની છે। આજે મધ્ય ગુજરાતની અંદર માનનીય મંત્રીશ્રીએ નર્મદા જિલ્લો, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લા આ અલગ અલગ જિલ્લાઓની અંદર કરોડો રૂપિયાના ખર્ચે લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો કર્યા છે।